શિવ અને પાર્વતીના વિવાહની કથા પર ચર્ચા કરીશું. આ બહુ જ રસપ્રદ અને જટિલ કથા છે. હા, તો મુખ્ય પ્રશ્ન એ છે કે શું આ વિચિત્ર દૃશ્ય એ સાબિત કરે છે કે સાચી દિવ્યતા ભૌતિક સુંદરતા અને સામાજિક નિયમોથી પર છે, કે પછી તે ઉગ્ર સંન્યાસ અને વ્યવસ્થિત સમાજ વચ્ચેના એક ઘર્ષણને ખુલ્લું પાડે છે? જો મારો તર્ક તો એ છે કે આ કથા સામાજિક સીમાઓને તોડીને પરમ આધ્યાત્મિક સત્યની ઉજાગર કરે છે. અરે પણ હું આને કોઈ રોમેન્ટિક કે આધ્યાત્મિક મિલન નથી માનતો. મતલબ મારો પક્ષ એ છે કે આ એક પરાણે થયેલું સમાધાન છે, જ્યાં સમાજ પોતાના રાજકીય અસ્તિત્વ માટે એક જંગલી સંન્યાસીને એક રીતે કહીએ તો પાળતું બનાવવાનો પ્રયાસ કરે છે. એ બહુ મોટો શબ્દ છે. પણ જુઓ, તમે પાર્વતીની કઠોર તપસ્યા જુઓ. એમનું શરીર તપસ્યાથી માત્ર એક હાડપિંજર બની ગયું હતું. હા, એ સાચું છે. અને સામે શિવનો શણગાર, સાપના ઘરેણાં અને ભસ્મ. આ માત્ર દેખાવની વાત નથી. મને લાગે છે કે અહીં એ સમજવાનું છે કે સાચી ભક્તિ અને દિવ્યતાને બાહ્ય સુંદરતા સાથે કોઈ લેવા દેવા જ નથી. એક મિનિટ, પણ આને માત્ર શણગાર કે આધ્યાત્મિકતા પૂરતું સીમિત રાખવું યોગ્ય નથી. જરા એ વિચારો કે આ લગ્ન શા માટે થઈ રહ્યા છે? રાક્ષસનો વધ કરવા માટે, બરાબર ને? બિલકુલ. દેવતાઓને એક રાક્ષસનો વધ કરવા માટે શિવના સંતાનની જરૂર હતી. દેવતાઓ જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે તેમને શિવની અખૂટ શક્તિના ફાયદા તો જોઈએ છે, પણ તેઓ શિવના અઘોરી અને અનિયંત્રિત સ્વભાવથી ડરે છે. એટલે આ સમાજ દ્વારા સંન્યાસીને સાંસારિક માળખામાં બાંધવાનો જ પ્રયાસ છે. અરે વાહ, આ ખરેખર વિચારવા જેવી વાત છે. એટલે કે સમાજને સંન્યાસીના આશીર્વાદ જોઈએ છે, પણ સંન્યાસી પોતે નથી જોઈતો. એક્ઝેક્ટલી. એમને શક્તિ જોઈએ છે, પણ શિવનું અસલી સ્વરૂપ નહીં. પણ તો પછી શિવે જે કર્યું તે જુઓ ને. તેમને જાણી જોઈને સમાજ દ્વારા તરછોડાયેલા જીવોને, જેમ કે ભૂત, પ્રેત અને પિશાચોને, સૌથી પવિત્ર વૈદિક વિધિમાં લાવીને ઊભા રાખી દીધા. શું આ ખરેખર સર્વસમાવેશકતાનો એક ઇરાદાપૂર્વકનો પાઠ નથી? ના ના, જો આ સર્વસમાવેશકતા હોત તો પાર્વતીના માતા મીના આટલા ડરી કેમ ગયા હોત? એ તો કોઈ પણ માતા ડરી જાય ને. પણ તે એટલી હદે ડરી ગયા કે તેમણે કહી દીધું કે હું મારી દીકરીને પહાડ પરથી ફેંકી દઈશ કે સમુદ્રમાં ડૂબાડી દઈશ, પણ આવા પાગલ સાથે નહીં પરણાવું. આ કોઈ સામાન્ય અજ્ઞાનતા નથી. આ એક વ્યવસ્થિત સમાજ અને આત્યંતિક સંન્યાસ વચ્ચેનું વાસ્તવિક ઘર્ષણ છે. હા, એ વાત તો છે. એક સામાન્ય પરિવાર અને એક અઘોરીના જીવનમાં આકાશ પાતાળનો ફેર હોય છે, અને મીનાનો ડર એ જ સાબિત કરે છે. હા, એવું માનું છું કે એક માતા ભગવાનને પોતાની દીકરી આપવા કરતાં તેને મારી નાખવાનું વધુ પસંદ કરે છે. તે ખરેખર ચોંકાવનારું છે. પણ શું આ આત્યંતિક પ્રતિક્રિયા એ જ નથી દર્શાવતી કે દિવ્યતા અંગે સમાજની સમજ કેટલી છીછરી છે? છીછરી સમજ? હા, કારણ કે અંતે તો તેઓ એક થાય જ છે ને. સમાજ તેમને સ્વીકારે જ છે. પણ એ એકતા ત્યારે જ શક્ય બની જ્યારે નારદ મુનિએ વચ્ચે પડીને શિવને વૈદિક નિયમો માનવા મજબૂર કર્યા. હા, જો નારદે દરમિયાનગીરી ન કરી હોત તો આ લગ્ન ક્યારેય ન થાત. સમાજે શિવને સ્વીકાર્યા ખરા, પણ માત્ર પોતાની શરતો પર. હું એ મુદ્દાને થોડી અલગ રીતે સમજાવવા માંગુ છું. જરા આ પ્રક્રિયા પર ધ્યાન આપો. આ જાણે કોઈ અત્યંત અસ્થિર અને જ્વલનશીલ રસાયણને એક સુરક્ષિત વાસણમાં ભેળવવાની પ્રક્રિયા છે. ઓકે, રસપ્રદ સરખામણી છે. અહીં વૈદિક વિધિઓ એ સુરક્ષિત વાસણ અથવા કવચનું કામ કરે છે. શિવની અનિયંત્રિત અને જંગલી ઊર્જા સમાજ માટે એટલી પ્રચંડ છે કે તે સીધી રીતે સહન ન થઈ શકે. બરાબર. એટલે તેને દુનિયા માટે સુરક્ષિત બનાવવા વૈદિક લગ્નના આ કડક માળખાની જરૂર પડે છે. એટલે જોવામાં આવે તો આપણે એ વાત પર તો સહમત છીએ કે આ ઉગ્ર તપસ્યા અને સાંસારિક વ્યવસ્થા વચ્ચેનું સંતુલન છે. હા, બિલકુલ. પણ હું હજુ પણ માનું છું કે આ વૈદિક માળખા વિના શિવની તીવ્રતા સામે સમાજ ભાંગી જ પડ્યો હોત. આખરે આ એક સંન્યાસીનું સમાજ સાથેનું એક મુશ્કેલ સમાધાન જ છે. અને હું તેને એમ જોઉં છું કે આ દિવ્યતાએ સમાજના કલ્યાણ માટે સ્વેચ્છાએ સ્વીકારેલું એક માળખું છે. ભગવાન શિવ અને પાર્વતીના અલૌકિક વિવાહ વિશેની આ છે એકદમ સચોટ અને રસપ્રદ ઝલક. જો આ પ્રાચીન કથા કોઈ સામાન્ય લગ્નની નથી, પણ એક કઠોર તપસ્યા, એકદમ ડરાવણી જાન અને એક એવા રોમાંચક મિલનની વાત છે જે સાબિત કરે છે કે સાચું સત્ય હંમેશા બાહ્ય દેખાવથી ક્યાંય ઉપર હોય છે. તો ચાલો જોઈએ. પહેલું, પાર્વતીની આકરી તપસ્યા.
તમને ખબર છે, શિવજીના પહેલા પત્ની સતીના પુનર્જન્મ એવા પાર્વતીએ શિવને પામવા એટલી કઠોર તપસ્યા કરી કે એમનું શરીર સુકાઈને સાવ હાડપિંજર જેવું થઈ ગયું. શું આજના સમયમાં પ્રેમ માટે આટલી હદે ઓગળી જવાની આપણે કલ્પના પણ કરી શકીએ ખરા? બીજી બાજુ દેવતાઓને એક રાક્ષસનો વધ કરવા માટે શિવજીના સંતાનની બહુ જ જરૂર હતી, એટલે આખરે શિવજી લગ્ન માટે માની ગયા. બીજું, વરરાજાનો ભયાનક શણગાર. જ્યારે લગ્નનો દિવસ આવ્યો ત્યારે શિવજી જટાનો મુગટ, ઘરેણાની જગ્યાએ જીવતા સાપ અને આખા શરીરે ભસ્મ લગાવીને નંદી પર બેસીને આવ્યા. અને એમની જાન, અરે બાપરે, કોઈ હોરર ફિલ્મને પણ પાછળ પાડી દે એવી. એમાં માથા વગરના ભૂત અને અનેક આંખોવાળા પિશાચો જનૈયા બનીને આવ્યા હતા. જરા વિચારો, તમારા આંગણે આવી ડરાવણી ફોજ જાન લઈને આવે તો તમારા શું હાલ થાય? અને છેલ્લે કન્યા પક્ષમાં ડર અને એક દિવ્ય સમાધાન. આ ભયાનક જાન જોઈને પાર્વતીના માતા મૈના એટલા તો ડરી ગયા કે પોતાની દીકરીને પર્વત પરથી નીચે ફેંકી દેવાનું વિચારવા લાગ્યા. ત્યારે ઋષિ નારદે આવીને એમને સમજાવ્યું કે પાર્વતી એ જ સતીનો અવતાર છે અને શિવ જ પરમ સત્ય છે. બસ આ એક નાનકડી સમજણથી આખો ડર ઉત્સવમાં બદલાઈ ગયો અને લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. ટૂંકમાં શિવ પાર્વતીના વિવાહ આપણને બહુ મસ્ત વાત શીખવે છે કે જ્યારે આપણે આપણા બાહ્ય પૂર્વગ્રહોથી મુક્ત થઈએ છીએ ત્યારે જ આપણે ખરા સત્ય અને અસલી સૌંદર્યને પામી શકીએ છીએ.